પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો. પહેલું, બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે, જ્યારે સમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે આકર્ષે છે અને બીજીમાં અપાકર્ષે છે. બીજું, તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષાય છે તેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબ છે ચુંબકીય સામગ્રી. ત્રીજું, હોકાયંત્રની સોય ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય છે. જવાબ છે ઉત્તર દક્ષિણ. ચોથું, ચુંબકમાં હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે. જવાબ છે 2. બીજું, નીચેના વિધાન સાચા હોય તો ટ્રુ એટલા માટે ટી અને ખોટા હોય તો ફોલ્સ માટે એફ લખવાનું છે. પહેલું, કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે તો વિધાન ખોટું છે. બીજું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. વિધાન સાચું છે. ત્રીજું, જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટાભાગનો લોખંડનો ભૂકો તેના મધ્ય ભાગમાં ચોંટે છે. વિધાન ખોટું છે. ચોથું, મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયા ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. વિધાન સાચું છે. પ્રશ્ન 3, કોલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ધ્રુવની નજીક મૂકવામાં આવે છે તેવી જુદી જુદી સ્થિતિઓ દર્શાવવામાં આવી છે. કોલમ 2માં વિવિધ પરિસ્થિતિઓ માટે તેમની વચ્ચેની પરિણામી આંતરક્રિયા સૂચવે છે. બંને વિભાગમાં ખૂટતી વિગતો ભરવા ખાલી જગ્યા પૂરો. તો જોઈએ, વિભાગ 1માં તમને અહીં આપ્યું છે NN એટલે કે નોર્થ ધ્રુવ. બંને ધ્રુવ એટલે બંને ધ્રુવ નોર્થના છે. તેની માટે શું થશે? સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ. ત્યારબાદ બીજી માટે આપ્યું છે નોર્થ અને તમને અહીં આપ્યું છે બાજુમાં આકર્ષણ. તો જ્યારે ધ્રુવો અસમાન હોય ત્યારે જ આકર્ષણ થશે એટલા માટે ખાલી જગ્યામાં S એટલે કે સાઉથ ધ્રુવ આવશે. ત્યારબાદ ત્રીજામાં આપ્યું છે સાઉથ અને નોર્થ ધ્રુવ એટલે કે બંને ધ્રુવો અલગ અલગ છે, અસમાન છે, તો અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થશે. અને ચોથામાં તમને અહીં આપ્યું છે અપાકર્ષણ. તો અહીં એક આપ્યો છે સાઉથ ધ્રુવ, તો અપાકર્ષણ હંમેશા બે સમાન ધ્રુવો વચ્ચે થશે એટલે બંને સાઉથ આવશે. પ્રશ્ન 4, અથર્વે એક પ્રયોગ કર્યો હતો જેમાં તેણે એક ગજિયું ચુંબક લઈને તેને સ્ટીલની યુ પિનના ઢગલા પર ફેંક્યું હતું. તો જુઓ આકૃતિ. ગજિયું ચુંબક અને સ્ટીલની યુ પિનો. તમારા મતે કોષ્ટકમાં આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ તેનું અવલોકન હોઈ શકે? કોષ્ટક ચુંબકના વિવિધ સ્થાન પર તેના દ્વારા આકર્ષાયેલી પિનોની સંખ્યા. તો તમે જોઈ શકો છો, પહેલી સ્થિતિમાં 10 પિનો અને પહેલી વારમાં સ્થિતિ Aમાં 10 પિનો, સ્થિતિ Bમાં 2 પિનો અને સ્થિતિ Cમાં 10 પિનો આવે છે. ત્યારબાદ બીજા ક્રમ વખતે પહેલી સ્થિતિમાં એટલે કે સ્થિતિ Aમાં 10 પિનો, સ્થિતિ Bમાં 10 પિનો અને સ્થિતિ Cમાં 2 પિનો આવે છે. ત્રીજી વાર સ્થિતિ Aમાં 2 પિનો, સ્થિતિ Bમાં 10 પિનો અને સ્થિતિ Cમાં 10 પિનો આવે છે. અને ચોથી વારમાં સ્થિતિ Aમાં 10 પિનો, સ્થિતિ Bમાં 10 પિનો અને સ્થિતિ Cમાં પણ 10 પિનો આવે છે. આપેલ કોષ્ટક પ્રમાણે અથર્વનું અવલોકન પહેલું છે, કારણ ચુંબકના ધ્રુવો આગળ A અને C સ્થાને ચુંબકીય ક્ષેત્ર સમાન અને સૌથી વધુ પ્રબળ હોય છે. તેથી ત્યાં સૌથી વધુ પિનો આકર્ષાયેલી હોય છે, જ્યારે મધ્ય ભાગમાં B સ્થાને સૌથી નિર્બળ હોય છે. આથી ત્યાં સૌથી ઓછી પિનો આકર્ષાયેલી હોય છે. પ્રશ્ન 5, રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુઓના સળિયા ખરીદ્યા. આ સળિયામાંથી 2 ચુંબક હતા અને માત્ર 1 લોખંડનો સળિયો હતો. તે કેવી રીતે ઓળખશે કે આ 3માંથી કયા 2 ચુંબક હશે? અન્ય કોઈ પણ સામગ્રીનો ઉપયોગ કરવો નહીં. તો જોઈએ, રેશમા નીચેની પદ્ધતિ વડે 2 ચુંબકોને ઓળખી શકશે. પહેલું, કોઈ પણ 2 સળિયા લો, તેમને એકબીજાની નજીક લાવો. જો તે પરસ્પર આકર્ષે તો બંને ચુંબક છે અથવા એક ચુંબક અને બીજો લોખંડનો સળિયો છે. બીજું, હવે ત્રીજો સળિયો લઈ તેને અગાઉ લીધેલા 2 સળિયાઓને વારાફરતી એકની નજીક લાવી તપાસો. જો આ ત્રીજો સળિયો બંને સળિયાઓને આકર્ષે પરંતુ કોઈ એક સાથે અપાકર્ષે નહીં તો તે લોખંડનો સળિયો છે, કારણ કે લોખંડ ચુંબક વડે આકર્ષાય છે પરંતુ અપાકર્ષાતું નથી. અન્ય 2 સળિયા જે અપાકર્ષણ દર્શાવે છે અથવા પરસ્પર પ્રબળ આકર્ષણ દર્શાવે છે તેઓ ચુંબકો છે, કારણ કે ફક્ત ચુંબકો જ પરસ્પર અપાકર્ષણ દર્શાવે છે અથવા તેઓના વિરુદ્ધ ધ્રુવો આગળ પ્રબળ આકર્ષણ દર્શાવે છે. નિર્ણય:
જે સળિયો અન્ય બે સળિયા સાથે અપાકર્ષણ દર્શાવતા નથી અને ફક્ત આકર્ષણ જ દર્શાવે છે તે લોખંડનો સળિયો છે અને અન્ય બે ચુંબકો છે. પ્રશ્ન 6. તમને એક ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો ચિહ્નિત અંકિત થયેલા નથી. તમે જેના ધ્રુવો ચિહ્નિત થયેલ છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો કેવી રીતે શોધી શકશો? જવાબ: તમે લીધેલા ચુંબકના ઉત્તર ધ્રુવને આપેલા ચુંબકના એક છેડાની નજીક લાવો. જો આપેલ ચુંબકનો છેડો અપાકર્ષણ પામે તો તે છેડો ઉત્તર ધ્રુવ છે, કારણ સમાન ધ્રુવો અપાકર્ષણ પામે છે અને અન્ય છેડો દક્ષિણ ધ્રુવ છે. જો આપેલ ચુંબકનો છેડો આકર્ષણ પામે તો તે દક્ષિણ ધ્રુવ છે, કારણ અસમાન ધ્રુવો આકર્ષણ પામે છે અને અન્ય છેડો ઉત્તર ધ્રુવ છે એમ કહી શકાય. પ્રશ્ન 7. એક ગજ્યા ચુંબકમાં તેના ધ્રુવો ચિહ્નિત કરેલા છે. દર્શાવતા કોઈ નિશાન નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેની ઉત્તર ધ્રુવ કયા છેડે આવેલો છે તે તમે કેવી રીતે કહી શકશો? આપેલ ગજ્યા ચુંબકની મધ્યમાં દોરી બાંધી સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. તેને સ્થિર થવા દો. ચુંબકનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે તે ચુંબકનું ઉત્તર ધ્રુવ છે અને જે છેડો ભૌગોલિક દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે તે ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાય, કારણ પૃથ્વી પોતે વિશાળ ચુંબક હોય તેમ વર્તે છે. તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવ જિયોગ્રાફિક નોર્થ પોલની નજીક આવેલો છે. મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલા ચુંબકના ઉત્તર ધ્રુવને પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આકર્ષે છે. તેથી ચુંબકનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરફ એટલે કે ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે. પ્રશ્ન 8. જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવનું અનુમાન કરી શકો છો? હા, આપણે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકીએ છીએ. હોકાયંત્રની સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પોતાને ગોઠવે છે અને તેનો ઉત્તર દર્શાવતો છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે, કારણ કે અસમાન ચુંબકીય ધ્રુવો આકર્ષે છે. આ દર્શાવે છે કે પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ વાસ્તવમાં તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ એ તેનો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. આમ પૃથ્વી એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક અને ચુંબકીય ઉત્તર ધ્રુવની તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે, જે પૃથ્વીની પરિભ્રમણ અક્ષથી થોડો ત્રાંસો છે. પ્રશ્ન 9. એક મિકેનિક સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરીને એક ઉપકરણ ગેજેટનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડી જતા હતા. આ પ્રકરણમાં તમે જે શીખ્યા છો તેના આધારે મિકેનિકની સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવો. સાધનનું સમારકામ કરતી વખતે સ્ટીલના સ્ક્રૂને પડી જતા અટકાવવા માટે મિકેનિકે સ્ક્રૂડ્રાઈવરની ટોચને ચુંબકીય બનાવી શકે છે. ચુંબકીય સ્ક્રૂડ્રાઈવર સ્ટીલના સ્ક્રૂને આકર્ષશે અને તેમને તે સ્થળે પકડી રાખશે, જેથી મિકેનિકને તે સ્ક્રૂ પડી જતો અટકાવીને તેને જરૂરી સ્થાને પકડી રાખવામાં અને બેસાડવામાં સરળતા રહેશે. આ પદ્ધતિ સારી રીતે કાર્ય કરે છે કારણ કે સ્ટીલ ચુંબકીય સામગ્રી છે અને ચુંબકીય સ્ક્રૂડ્રાઈવર સ્ક્રૂ જેવી નાની સ્ટીલની વસ્તુઓને પકડી રાખવા જેટલું મજબૂત ચુંબકીય બળ લગાડે છે. પ્રશ્ન 10. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કંકણાકાર ચુંબક X અને Y ગોઠવવામાં આવ્યા છે. એવું જોવા મળ્યું છે કે ચુંબક X વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે? કોઈ પણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક Xને ચુંબક Yના સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. ચુંબક X વધુ નીચે ચુંબક Y તરફ ખસતું નથી. તેનું સંભવિત કારણ છે ચુંબક X અને ચુંબક Yના સમાન ધ્રુવો એકબીજાને સામે હોવા જોઈએ, જેથી ચુંબકીય અપાકર્ષણ થવાથી ચુંબક X અને ચુંબક Y એકબીજાના સંપર્કમાં આવતા નથી. કોઈ ચુંબકને ધક્કો આપ્યા સિવાય ચુંબક Xને ચુંબક Yની સાથે સંપર્કમાં લાવવા માટે X ચુંબકને ઉલટાવી દેવું જોઈએ, જેથી અસમાન ધ્રુવો એકબીજાની સામે આવે. આને કારણે ચુંબકીય આકર્ષણ થવાથી ચુંબક X નીચે તરફ ખસશે અને ચુંબક Y સાથે જોડાઈ જશે. પ્રશ્ન 11. આકૃતિમાં દર્શાવેલા આકારના સ્વરૂપે ટેબલ પર 3 ચુંબકો ગોઠવાયેલા છે. ચુંબક 1, 2, 3, 4 અને 6ના છેડા પર ધ્રુવીયતા N એટલે કે નોર્થ અથવા સાઉથ પૈકીની કઈ છે? તમને છેડાની 5ની ધ્રુવીયતા N એટલે કે નોર્થ આપવામાં આવી છે. તો જોઈએ. આપણને આપવામાં આવ્યું છે કે એક ચુંબકનો છેડો 5 ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ છે, તેથી તે ચુંબકનો બીજો છેડો 6 દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ.
ચુંબકનો છેડો 5 અને ચુંબકનો છેડો 4 એકબીજાની નજીક છે, એટલે કે આકર્ષાયેલા છે, તેથી તેઓ અસમાન ધ્રુવો હોય. છેડો 5 ઉત્તર ધ્રુવ આપેલો છે, તેથી બીજા ચુંબકનો છેડો 4 દક્ષિણ ધ્રુવ સાઉથ હોવો જોઈએ અને તે ચુંબકનો બીજો છેડો 3 ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. હવે બીજા ચુંબકનો છેડો 3 અને ત્રીજા ચુંબકનો છેડો 2 એકબીજાની નજીક જોડાયેલા છે, એટલે કે આકર્ષાયેલા છે, તેથી તેઓ અસમાન ધ્રુવો પણ છેડો 3 એટલે કે ઉત્તર ધ્રુવ છે. બીજા મુજબ તેથી ત્રીજા ચુંબકનો છેડો 2 દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ અને તેનો બીજો છેડો 1 એટલે કે ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. આમ ત્રણેય ચુંબકોના 6 છેડાઓના ધ્રુવો તમને નીચે મુજબ આપ્યા છે. છેડા 1નું ઉત્તર ધ્રુવ અને છેડા 2નું દક્ષિણ ધ્રુવ, છેડા 3નું ઉત્તર ધ્રુવ અને છેડા 4નું દક્ષિણ ધ્રુવ, છેડા 5નું ઉત્તર ધ્રુવ અને છેડા 6નું દક્ષિણ ધ્રુવ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.